આપ્યું, ભણાવ્યું, સંસ્કાર આપ્યા, એ પહેલા મહિલા આ દેશના, બીજા તો ઠીક છે સાવિત્રીબાઈ ફૂલે હતા, એમને આપણે પ્રણામ કરીએ, એ માને, એ દેવીઓને. પછી હાલમાં જે સંગઠનો, મહિલા સંગઠન, મહિલા મંડળો, એની વાત કરું. આ તો જો કે આ તો યુગોથી વાતો છે, યુગોથી વાત તમને પહેલે કહી દઉં. તેત્રા યુગ, આ સતયુગની પહેલા યુગની વાત થાય છે. આ તો સતયુગ કે પહેલા જે હોય પહેલા યુગ. ચાલો માં સતી અનસુયાનો, આ જેને આપણે ત્રણ દેવ કહીએ છીએ, એમાં સતી અનસુયા મહિલા હતા ને, સ્ત્રી, એમની પરીક્ષા લેવા તે પણ 3 દેવીઓનો કીધાથી, એ પણ મહિલાઓ જ હતી. મહિલાઓનું જ કાપે છે. સતી અનસુયાની પરીક્ષા માટે આ 3 દેવો જેને તમે પૂજો છો, બ્રહ્મા વિષ્ણુ મહેશ, પરીક્ષા લેવા આવ્યા હતા સતી. એવા આ રામ ભગવાનની પહેલાનો યુગ. ચાલો તેત્રા યુગ હશે કે સતયુગ હશે. માં અહલ્યા, આહા, ગૌતમ ઋષિ જેવા મુનિ ન સમજ્યા ન જાણ્યા, હતું આ દેવ માંથી જ કોઈક જ એ આમ માતાજીની પરીક્ષા લેવાયા. અહલ્યાની, સતી અહલ્યા, ગૌતમ ઋષિના પત્ની, ધર્મ પત્ની, એમણે જાણ્યા વગર, સત્ય જાણ્યા વગર શ્રાપ દઈ દીધો અને પથ્થર બનાવી દીધું. એ અહીંયા દેવનું જ ઓલું કરેલું હતું કુકર્મ. તો એ વાત યુગોથી મહિલાઓ પર અત્યાચાર તમે સમજો છો કે અત્યારે કળજુગ, ગોળ કળજુગમાં તો હવે હદ વટાવી ગયા છે. પણ પછી આવી આપણે રામાયણ યુગમાં, સતયુગ, રામ ભગવાનના યુગ સમયમાં રાવણે માં સીતાનું હરણ કર્યું. એ પણ અત્યાચાર જ કહેવાય ને મહિલા ઉપર. મહિલાનું તો અહીંયા માન સન્માન કે ઇજ્જત થોડી જળવાઈ છે. સતી માં સીતાનું અપહરણ કર્યું, એવા બીજા હશે કેસ ઘણા. પણ હવે આપણે દ્વાપર યુગમાં આવીએ. દ્વાપર યુગમાં તો હદ વટાવી દીધી. જ્યારે મહાભારત રચાણી